વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 10 ના કન્સેપ્ટ મેથેમેટિક્સ ના ક્લિયર કરવા કેમ જરૂરી છે? આ વર્ષે રેવન્યુ તલાટીની પરીક્ષાની અંદર 25 માં પૂછાયેલો પ્રશ્ન આ બંને કે જેનો કન્સેપ્ટ ધોરણ 6 થી 10 નું મેથ્સ છે. ત્રિકોણ ABC માં ખૂણો A 35, ખૂણો C 95 અને ખૂણો B શોધવાનો છે. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. જે આપેલું છે મૂકો 35, B શોધવાનો છે, C 95 બરાબર 180. 95 ને 35 120 ને 10 બીજા 130, 180 માઈનસ 130 જવાબ કેટલો આવશે? 50. ખૂણો B નો જવાબ છે 50, જે આપણો ઓપ્શન ડી છે. આટલો ઈઝી દાખલો છે જે તમને બેઠો સરળતાથી ક્લિયર કરી શકો છો. આમાં ટ્વિસ્ટ છે. તમામ બે અંકની બેકી સંખ્યાનો મધ્યક કેટલો થાય? બે અંકની અને પાછી બેકી લેવાની છે. બે અંકની સંખ્યા શરૂ ક્યાં થાય? 2 4 6 8 10 ક્યાં સુધી જાય? અનંત સુધી જાય એમ તો, પણ આપણે લેવાની છે બે અંકની જ. 100 એ 3 અંકની છે, એના આગળની 99 એ એકી સંખ્યા છે, એના આગળની 98 એ બેકી સંખ્યા છે. હવે તમામ બે અંકની જ કીધી એટલે આપણે શરૂ કરવું પડશે 10 થી અને પૂરું થશે 98 થી. તો આ આગળની નીકળી જશે કેમ કે બધી એક અંકની છે. તો ચલો 10 12 14 થી લઈને 98 સુધીનો મધ્યક, પહેલી અને છેલ્લીનો સરવાળો ભાગ્યા 2. 98 ને 10 108 ભાગ્યા 2, 108 ના અડધા 54, જે આપણો જવાબ છે. આટલા ઈઝી કન્સેપ્ટ તમને આવે છે, એના આધારે રેવન્યુ તલાટીની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. એટલે ધોરણ 6 થી 10 ના કન્સેપ્ટ ક્લિયર કરવામાં ક્યાંય કચાશ રાખશો નહીં. મળીએ નવા આવા જ વિડિયો સાથે જે સરકારી પરીક્ષાઓમાં પૂછાય છે અને તમારો કન્સેપ્ટ ધોરણ 6 થી 10 ની અંદર આવે છે. ઓકે.